બનાસકાંઠાના એક નાનકડા ગામમાં અનંત નામનો યુવક રહેતો હતો. અનંત નાનપણથી જ સાહસિક અને વિચિત્ર વિચારોનો શ્રેષ્ઠ પૂજારી હતો. એક દિવસ તેની કાનમાં સરોવર પાર એક જૂનું મંદિર હોવાની કથા પડી. કહ્યું હતું કે મંદિરમાં રહસ્યમય ખજાનો છુપાયેલો છે, પણ આજે સુધી કોઈએ પણ તે શોધી કાઢ્યો નથી. આ કથા સાંભળીને અનંતના મનમાં મંદિર સુધી પહોંચવાનો વિચાર ઉદ્ભવ્યો. એ રાતે તે સપનામાં પણ તે જ સરોવર અને મંદિરની છબી જોયા કરતો. એક દિવસ તેણે મનમાં નક્કી કર્યું કે ખજાનો શોધવા માટે તે આ સફર પર જવાનો છે. બીજા દિવસે સવારે તડકે તે પોતાના સાથે બસ થોડું ખાવાનું અને પાણીની બોટલ લઈને રવાના થયો. સફરના પ્રથમ ભાગમાં તે જંગલમાંથી પસાર થયો, જ્યાં ઘનઘોર વૃક્ષો વચ્ચે રસ્તો શોધવો મુશ્કેલ હતું. ઘંટો સુધી ચાલ્યા પછી અનંત આખરે સરોવર સુધી પહોંચ્યો. સરોવરનો નજારો અદ્ભુત હતો. સૂર્યની કિરણો પાણીમાં ચમકી રહી હતી અને આખું સરોવર શાંત લાગતું હતું. પણ અનંતનો એક મુદ્દો હજી બાકી હતો: મંદિરના ભૂમિગર્ભ સુધી પહોંચવું. અનંતએ સરોવર સાથે જોડાયેલા એક નાના માર્ગને જોઈને વિચાર્યું કે કદાચ એ જ રસ્તો મંદિર સુધી પહોંચે. તે શાંત મનથી મંદિરમાં પ્રવેશ્યો. અંદર સંપૂર્ણ અંધકાર હતો અને તે ટચલાઇટના સહારે ચાલ્યો. થોડું આગળ વધતા જઈને જૂના કાળનું કોતરણું જોવા મળ્યું, જેના પર સંકેતો બનાવેલા હતા. એ સંકેતો અનંતને જાદુઈ લાગ્યા. અનંતે એ ચિહ્નોનું અનુસરણ કર્યું અને ખૂબ જ ધ્યાનથી એક બારદરી સુધી પહોંચ્યો, જ્યાં જમણા બાજુના ખૂણામાં એક ટાણું દેખાતું હતું. અનંતે કોતરણામાં આપેલા સંકેતોને અનુસરીને તે ટાણું ખોલવાનું નક્કી કર્યું. ખોલતા જ તેના સામે ખજાનો ભરેલો એક બોક્સ આવ્યો. બોક્સમાં સોના, મની, દાગીના અને હીરા મોતી ભરેલા હતા. અનંત ચમકતા ખજાનાને જોઈને આશ્ચર્યચકિત થયો, પણ આટલો ખજાનો મેળવીને તે ખુશીથી છલકાવા લાગ્યો. જોકે તે પાછો ફરવા મોહિત રહ્યો નહીં, કારણ કે તે જાણતો હતો કે આ ખજાનોનો ઉપયોગ તે પોતાના ગામના ભલે માટે કરશે. આ વિચાર સાથે તે પોતાની સફળ સાહસિક સફર પૂરી કરીને ગામ પાછો ફર્યો.